નહીં ચાલન જોડે આપણે અલગ પડી ગયા આપણા દોસ્તારથી બહુ સારું લાગે મને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો. તો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ માલગઢ સાઈડ ઉપર ફાસ્ટર મારવા માટે. પહેલાં તો ગયા હતા અમે આખો ચોકડી ઉપર સામાન મૂકવા માટે. ત્યાં આગળ આપણે ચૂલાને ઉતારીને આવ્યા છીએ અને અહીંયા અમે માલગઢ, હું અને અમારા મિત્ર જાલમભાઈ 2 જણા અમે આવ્યા છીએ. અને આજે અમારે મારવાના છે ફાસ્ટર. બીજું કોઈ કોમ જ છે નહીં, ખાલી ફાસ્ટર જ મારવાના છે આખો દિવસ. શું કેવું જાલમ તારું? તો ગાઈસ આજે અમારે ખાલી ફાસ્ટર જ મારવાના છે અને મશીન બીજું વાયર બીજો કેબલ બીજો લોબો કરી નાખ્યો છે અને ચા આવે રહીએ, ચા પીને પછી ફાસ્ટર મારવાનું ચાલુ કરશો. તો ગાઈસ અમારે જાલમ મશીન ચાલુ કરી નાખ્યું, લાઇટ આવી ગઈ છે. શું કહેવા માગે એવું? તો ગાઈસ અમારે ફાસ્ટર મારવાના છે. આપણે થેલીની અંદર બધા ફાસ્ટર ફાસ્ટર મારવાના છે. ના બીજા ના પેલા પડ્યા જ ગોત પેલા હોમે. તો ગાઈસ આપણે આ વોલની અંદર ફાસ્ટર મારવાના છે 3 અને આ બેડરૂમની અંદર એક મારવાનું છે અને એક આ બેડરૂમની અંદર મારવાનું છે અને આપણે ઉપરલા માળે પણ મારવાના છે. એમ કરીને ટોટલ આપણે 10 ફાસ્ટર મારવાના છે. તો ગાઈસ અમારે બેડરૂમનું પણ ફાસ્ટર માર નાખ્યું અને પાઇપ લપડાઈ દીધી અને વોલના પણ આપણે 3 ફાસ્ટર મારી દીધા, 2 પંખાની ને 1 ઝુમર માટે. અને હવે અમારે જવું છે બીજી સાઈડ ઉપર. શું કેવું જાલમ? ચલો. તો ગાઈસ હવે મેં હાથ પગ પણ ધોઈ લીધા અને હવે મારે જવાનું છે બીજી સાઈડ ઉપર. જાલમ મને ઉતારવા માટે આવે અને મહેશ લેવા માટે આવે આખું ચોકડી ઉપર આપણને. શું કેવું જાલમ? હા આપણે જાલમ જવા દો. તો ગાઈસ આપણો તો હોય રહેવાનું નહીં જાલમ જોડે, આપણે અલગ પડી ગયા આપણા દોસ્તારથી બહુ સારું લાગે મને. એકલા ઉત્સવ તો મજા જ ના આવે, એક આવે ને તો બધા મજા આવી જાય. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર દાંતીવાડા. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં મસ્ત જમી લઈએ અને પછી જે કામ હશે એ કામ સ્ટાર્ટ કરીશું. તો ગાઈસ મેં ટિફિન નહીં લાવ્યું એટલા માટે મેં હું લઈને આવ્યો છું બ્રેડ પકોડા અને આ હિતેશનું ટિફિન છે અને મહેશનું ટિફિન છે. તો ચાલો જમી લઈએ. તો ગાઈસ અમારે ફિટિંગ ચાલુ થઈ ગયું છે અને અહીંયા અમે દેખો સર્કિટ નાખા રહ્યા અત્યારે. આજે શેડલ મારેલા છે અને આજે નીચે બોર્ડ છે એની સર્કિટો નાખા રહ્યા હું નીતેશ બંને જણા. તો ગાઈસ એ તો કહેવા માંગે આપણે ગાઈસ દિવાળીનો ટાઈમ છે, બધા ફટાકડા લેવા ગયા છે, ફરવા ગયા છે, માણસો મજા કરે. અમે ગરમીના આ ટાઈમે અહીંયા કામ કરીએ છીએ એટલે અમારે બહુ ટફ છે હમણાં. એટલે બીજું બધું તો ઠીક છે, તકલીફ બહુ છે. હા તો ગાઈસ તમે જુઓ હિતેશ કેટલા બધા ચડ્યો, કેટલી હાઈટમાં ચડ્યો, ઠેર ઘોડા પર ચડીને બેઠો હોય. તો ગાઈસ અમારી હિતેશ ફિટિંગ કરેલો હોય. હવે ઉપરથી પાઇપ અડધાની કરવાની છે, નીચે સુધી વાયર નીચે લાવવાના છે એટલા માટે આપણા બોર્ડમાંની અંદર. અને ઉપરથી પણ અડધાની ચલાવવાની છે પાઇપ. સામે સુધી આપણે એકની પાઇપ લાવી. તો હિતેશ ફિટિંગ કરેલો હોય. તો ગાઈસ આપણે જે આજનું કામ હતું એ બધું પતી ગયું છે અને સામાન પણ બધો આપણે અંદર મૂકી નાખ્યો. હવે જઈને હાથ પગ ધોઈ લઈએ અને પછી નીકળીએ ઘરે. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને મસ્ત પેલા ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને અને જમી પણ લીધું અને હવે આપણે કરવો છે વિડીયો એડિટિંગ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે મળીશું નવા એક બ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.